નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત 80 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજે સવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું વૃક્ષારોપણ। ડુમિયાણી ટોલ પ્લાઝા પર રાજકોટ પીઆઈયુના ટેકનિકલ મેનેજર અશોક કુમાર જાટ તેમજ વિદ્યાર્થીઓના હસ્તે 80 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા। જુદા જુદા 80 જેટલા વિવિધ જાતના વૃક્ષો વાવી આ વૃક્ષથી પર્યાવરણને થતા ફાયદા અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો। દેશમાં પર્યાવરણને શુદ્ધ રાખવા માટે માનવ જીવનમાં ઓક્સિજનનું મહત્વ શું હોય તેમજ વૃક્ષોના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી। શહેરની ખ્યાતના ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને દેશમાં પ્રદૂષણને કારણે પર્યાવરણ અને માનવ જીવનમાં થતું નુકસાની અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। જય હિન્દ, જય ભારત। મારું નામ ધુમલ મયુર સોલંકી છે। હું ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત વૃક્ષારોપણની યોજનામાં એક પેડ માં કે નામમાં અમે આજે દુમિયાણી ટોલ પ્લાઝા પર આવેલા છીએ વૃક્ષારોપણ કરવા। આ વૃક્ષારોપણના પાછળનું કેટલા બધા કારણો છે, જેમ કે આજકાલની આપણે આ દુનિયામાં પ્રદૂષણ વધતું જાય છે અને જે ઝાડવા હોય છે, વૃક્ષો હોય છે, બહુ ઓછા થતા, એટલે એની આ કારણને અમે ટાળવા અને વધારે ને વધારે વૃક્ષોથી આપણે ઓક્સિજન મળે એટલે અમે અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ। અહીંયા અમે NHA આઈને દ્વારા અમને કેટલું બધું માહિતી પણ મળે છે, જેના કારણે અમે વધારે આ ટોપિક ઉપર અમારું નોલેજ વધે છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।